શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 55મો પગુની ઉથીરામ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। વડોદરાના રેલવે સ્ટેશન નજીક 140 વર્ષ જૂનું શ્રી કાર્તિક સ્વામી મંદિર આવેલું છે, જેની સ્થાપના દક્ષિણ ભારતના તમિલનાડુમાંથી આવેલા શ્રી પશુપતિ મહારાજ દ્વારા કરવામાં આવી હતી। ત્યાં શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 55મો પગુની ઉથીરામ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। दक्षिण भारतीय परंपरा अनुसार पगुनी उथीराम पर्व पर भगवान शिव पार्वती नारायण लक्ष्मी भगवान कार्तिक साथे वल्ली देवसेना दिव्य लग्नનું आयोजन કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રા બાદ સાંજે ભગવાન કાર્તિકના લગ્નોત્સવનું શાસ્ત્રોક્ત આયોજન થયું હતું, જેમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ ભગવાન કાર્તિકની પૂજા કરી આશીર્વાદ લીધા હતા। આ સાથે પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને તેમનો પરિવાર, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય અને ધાર્મિક પ્રસંગમાં अनेक भक्तों मोटी संख्या में उमट्या हता और दैवी आनंद अनुभव कर्यो हतो। वडोदरा एक ऐसा शहर है जहाँ पे देश के विभिन्न हिस्सों से आए हुए लोग अपना सांस्कृतिक विरासत को बचा के रखे हैं और गुजरात के परंपरा में मिल भी गए हैं। लेकिन ये एक ऐसा एहसास होता है इस तरह के टेम्पल में जब आते हैं, तमिलनाडु से आए हुए और दायकों से इधर सेटल हो गए हैं, लेकिन अपना पारंपरिक देवी देवताओं का पूजा और उनका साल भर में चलने वाले पूजा अनुष्ठान को भी बचा के रखे हैं और साथ में अपना एक समुदाय का आइडेंटिटी को रखते हुए ये सेलिब्रेशन को अच्छे तरह से किया। मेरे को इस कार्यक्रम में पार्टिसिपेट करने का मौका मिला। मैं पूरे को और मेरा परिवार को मानता हूँ कि अपने को एक अनोखा अपॉर्चुनिटी मिला और इस पावन पर्व पे पार्टिसिपेट करते हुए हम धन्यता महसूस करते हैं। आभार। तमिल संस्कृतिનું જ્યાં સાક્ષાત દર્શન થાય વડોદરામાં એવા જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે પંગુની ઉત્તરમનો જે પર્વ એમાં આજે મારે અહીં આવી અને દર્શન પૂજા કરવાનું મને એક સદભાગ્ય મળ્યું છે। 120 વર્ષ કરતાં પણ વધારે જૂનું આ મંદિર અને આ મંદિરમાં વધારેમાં વધારે જે જૂની આપણી જે પરંપરા સંસ્કૃતિ છે એ હજુ પણ ઇન્ટેક્ટ રહી અને અહીંયા પૂજા અર્ચના થઈ રહી છે। શ્રદ્ધાળુઓ પણ અહીંયા શ્રદ્ધાપૂર્વક આવી અને તેઓ અહીંયા પૂજા અર્ચના કરી રહ્યા છે અને આજે મને અહીંયા પંગુની ઉત્તરમ જે અવસર છે, પર્વ છે, એમાં મને એક સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો। એ બદલ હું મંદિરના તમામ આયોજક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। महाराजा साहेब એટલે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વખતથી સ્થાપિત મૂર્તિ છે અને છેલ્લા 55 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સમાજ દ્વારા। આજનો એવો સુગમ સંજોગ છે કે આજે શંકર ભગવાન અને માતા પાર્વતીજીનું લગ્નનું આજનું મુહૂર્ત છે। સાથે સાથે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી અને કાર્તિક સ્વામી વલ્લી દેવસેનાના પણ લગ્નનું મુહૂર્ત, ત્યારે આજે કાર્તિક સ્વામીના લગ્નમાં આવવાનું મને સંજોગ મારા માટે ઊભો હતો। તે બદલ ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આ જ પ્રકારે પ્રભુ વડોદરાવાસીઓ પર એમની કૃપા વરસાતા રહે જ એમની પાસે પ્રાર્થના। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।